रूपः तद्भावा पन्ना न पश्यन्ति युक्त में वेति भाव। અહીંયા આપ આજ્ઞા કરે છે કે આપની ઈચ્છા હો ત્યારે જ ભક્ત મારું દર્શન કરે, ત્યારે જ ભક્તોને આપના દર્શન થઈ શકે છે. જે આસુરી જે જીવો જે છે એ ભગવાનના દર્શન કરી શકતા નથી. એટલે આસુરી જે ભાવવાળા જે છે કે જે લૌકિક ભાવથી જે ભગવાનને જુએ છે એને એના દર્શન થતા નથી. એવી જ રીતે અહીંયા ગુસાઈજીના પણ જે લૌકિક ભાવથી જે એને દર્શન કરે છે એને પોતાનો અલૌકિક સ્વરૂપ દેખાતું નથી. અહીંયા એવી શંકા થાય છે કે આપ ઇન્દ્રિયોથી પર છે, એથી ઇન્દ્રિય જે છે ઇન્દ્રિયો આપના ઇન્દ્રિયો જે છે તે આપને એટલે શ્રી ગુસાઈજીને દેખી શકતી નથી. જ્યારે ઇન્દ્રિયો એને નથી જોઈ શકતી તો પછી ભક્તોની ઇન્દ્રિયા કેવી રીતે એને જોઈ શકે છે? જ્યારે એને ઇન્દ્રિયો જોઈ શકતી નથી તો ભક્તોને કેવી રીતે દેખાય છે? ત્યાં આજ્ઞા કરે છે, આગળ પોતાનું નામ મૂકે છે કે આપ કોઈ પણ ધ્યાનના પ્રકારથી અથવા એના કોઈ પણ સાધનથી પ્રભુ મળી શકતા નથી, પરંતુ સ્વયં ભગવાન જ્યારે મળવાનો વિચાર કરે ત્યારે એને ભગવાન બની જાય છે. એવી જ રીતે અહીંયા પૂર્ણ પુરુષોત્તમ જે શ્રી ગુસાઈજી જે છે એ જેમને દર્શન આપવાની ઈચ્છા છે એ ભક્તોને પોતે દર્શન આપે છે, અને જેમને દર્શન આપવાની ઈચ્છા નથી એમને પોતે દર્શન આપતા નથી. એ મહાન કષ્ટ કરીને એ પોતાનો ઉપાયો કરીને એ દર્શન કરવા ઈચ્છે તો પણ એમને દર્શન આપ કહે છે થતા નથી. એના અનેક પ્રસંગો આપે એમાં વર્ણન કર્યા છે, પણ અહીંયા કહેવાનું અહીંયા તાત્પર્ય એ છે કે આ ચરિત્ર દ્વારા આપણને એ શીખવાનું મળે છે કે શ્રીકુંડના ઉપર એ જે મધુસૂદન દાસ જે રહેતા હતા એમને શ્રી મહાપ્રભુજીના એ કૃપા પાત્ર હતા, અને એ શ્રી મહાપ્રભુજીના સેવક હતા. એ સેવકને પણ શ્રી મહાપ્રભુજી એવં શ્રી ગુસાઈજીના અલૌકિક સ્વરૂપના દર્શન થયા નહીં. એમના સેવક હોવા છતાં પણ એમને દર્શન થયા. એવી જ રીતે અહીંયા વર્ણન કરે છે કે જે વલ્લભ જે વંશ જે છે ને એ વલ્લભ વંશમાં પણ બધાને દર્શન થતા નથી, પણ જેમને એના ઉપર કૃપા થાય છે એને જ દર્શન થાય છે અને બીજાને દર્શન થતા નથી. એટલે જે મહાપ્રભુજીની ગુસાઈજીની કૃપા જેના ઉપર હોય એને જ વલ્લભ વંશના અંદર ભેદ બુદ્ધિ રાખ્યા વગર જ્યારે એને દર્શન થાય છે ત્યારે એને
સ્વરૂપનું અનુભવ થાય છે. હવે આગળ વર્ણન કરે છે કે આપણે એમાં કીર્તનોની સંગતિ લઈએ તો એમાં બહુ સમય આપણું થઈ જાય. એટલે ભક્ત સંદૃશ્ય. હવે આપનું નોમું નામ આપ આજ્ઞા કરે છે કે ભક્તોના આપના દર્શન સરળતાથી થાય છે. અભક્તો છે એમને દર્શન થતા નથી, પણ ભક્તોને આપના દર્શન સરળતાથી થાય છે. ત્યાં આપ આજ્ઞા કહે છે વિવરણના અંદર ભક્તૈ સમ્યક સમ્યગણાયાસેનૈવ દ્રષ્ટુમ યોગ્ય ઇત્યર્થઃ. અહીંયા આજ્ઞા કરે છે ભક્ત કોઈ પણ પ્રયાસ વિના આપના દર્શન કરી શકે છે. કેમ કે આપની ઈચ્છા દર્શન આપવાના અનુકૂળ છે. ભક્તો કેમ દર્શન કરી શકે છે? આપણે એમ શંકા કરી કે જ્યારે ઇન્દ્રિયોથી અગમ્ય છે, એ ઇન્દ્રિયો એને જોઈ શકતી નથી, તો ભક્તોને ઇન્દ્રિયો કેમ દર્શન કરે છે? તે ભક્તોની ઇન્દ્રિયાના દર્શન આપવાના યોગ્ય, એટલે આપ એમના દર્શન કરવામાં યોગ્ય ઇન્દ્રિયોને આપ દાન કરે છે. એ દિવ્ય ચક્ષુઓનું દાન કરે છે, એટલે એમની ઇન્દ્રિયો દર્શન કરવાના અનુકૂળ બની જાય છે. આ કારણથી એમના દર્શન જે છે એ સહજ એમને પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા કહે છે કે દર્શન જે છે ઇન્દ્રિયોથી થાય છે, પરંતુ અહીંયા જે ઇન્દ્રિયો જે છે એ અલૌકિક સ્વરૂપના દર્શન કરવામાં અસમર્થ છે. તેથી લૌકિક ઇન્દ્રિયોથી અલૌકિક સ્વરૂપના દર્શન થતા નથી. આવી શંકાના અંદર આપ વર્ણન કરે છે કે વૈષ્ણવોની જેટલી પણ વાર્તાઓ છે એ આપણને બહુ જ સ્પષ્ટ રીતથી આપણને સમજાવે છે કે જે જીવો દેવી હતા, એ દેવી જીવોમાં કોઈ પણ પ્રસંગમાં એ પોતે પહેલા પોતાના સન્મુખ આવે અને પછી આપના કોટિકંદર્પ અલૌકિક સ્વરૂપના દર્શન આપ કરાવે છે. એ બધી જીવોને જ્યારે ખાતરી થાય જાય, એટલે નક્કી થઈ જાય ત્યારે આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે એવા દર્શન આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ આપ ही પોતે શ્રી ગોવર્ધન ધરણ છે એવા દર્શન એ જીવોને આપ આપે છે. અને એ દર્શન થતા એ જે જીવો છે તે જ વખતે આપની જે શરણતા જે છે એટલે શરણ આવવાનો એ સ્વીકાર કરે છે. આપ ભક્ત પક્ષપાતી હોવાથી ભક્તોના મન પોતે સ્વયં પોતાના સ્વરૂપમાં લગાડે છે. એટલે ભક્તને કાંઈ પ્રયાસ કરવો પડતો નથી. એટલે ભક્તોને આપ પોતાના અલૌકિક સ્વરૂપના દર્શન આપ કરાવે છે. એથી બીજાને આપણા દર્શન છે એ દુર્લભ છે. અહીંયા કહે છે ભક્તોને ઇન્દ્રિયોને, ભક્તો કેવી રીતે ઇન્દ્રિયોથી પ્રભુને જોએ છે? તો કે પ્રભુ એને કૃપા કરીને એને દિવ્ય ઇન્દ્રિયોનું દાન કરે છે અને એનાથી એ
એ પોતાના અલૌકિક જે સ્વરૂપ જે છે એનું દર્શન એ કરી શકે છે. એના અંદર અનેક વાર્તાઓ આપણને મળે છે દૃષ્ટાંત રૂપે, પણ એ વાર્તાઓના આપણે દૃષ્ટાંતો જો આપીએ તો એમાં સમય બહુ જાય અને એ આપણે આગળના નામોનું વર્ણન આપણે ન કરી શકીએ. હવે આપનું દસમું જે નામ જે છે એ ભક્તિગમ્ય, એ આપનું ભક્તિગમ્ય જે છે એ આપનું નામ છે. એ ભક્તિગમ્ય એટલે આપ ભક્તિથી ગમ્ય છે, એટલે આપને કહે છે ભક્તિગમ્યાય નમઃ. અહીંયા ભક્તૈવ ગમ્યો જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ યોગ્ય ઇત્યર્થઃ. આપ ભક્તિથી અગમ્ય છે, ભક્તિના દ્વારા ही આપને જોઈ શકાય છે અને જાણી પણ શકાય છે. નતુ મામ શક્યસે દૃષ્ટો મને નૈવ સ્વચક્ષુષે. અહીંયા આપ આજ્ઞા કરે છે કે ભગવાનને અહીંયા આજ્ઞા કરી છે કે ભક્ત્યા મામ જાનાતિ યાવન્યશ્ચાસ્મિ તત્વતઃ ઇતિ વચના. અહીંયા આજ્ઞા કરે છે કે ભગવાનને આજ્ઞા ભગવાને કરી છે કે તું મને ચક્ષુઓથી દેખી શકતો નથી. એ ભગવાનનું દર્શન જે છે એ દિવ્ય ચક્ષુઓથી થાય છે. એ દિવ્ય ચક્ષુઓ કાલાધીન હોવાથી, દિવ્ય ચક્ષુઓ જે કાલાધીન નથી અને જે આપણી જે ચક્ષુઓ જે છે એ કાલાધીન છે અને અંધકાર ઇત્યાદિનો પ્રતિબંધ કરનારી પ્રતિબંધ બાધક છે. એવી જ રીતે ભક્તનો જે કાલાધિક પ્રતિબંધ બાધક હોય તો ભક્તને કેવી રીતે દર્શન થાય એના માટે આગળનું નામ ત્યાં વર્ણન કરે છે અને એ વર્ણન આગળના નામમાં આપ આજ્ઞા કરે છે કે જીવ જે છે એ જ્યારે દિવ્ય ચક્ષુઓનું દાન પ્રભુ કરે છે ત્યારે એને અલૌકિક સ્વરૂપના દર્શન થાય છે. જેવી રીતે તમને દૃષ્ટાંત શ્રી ગુસાઈજીને શોભા બેટીજી જે હતા એ ગોકુલ, એટલે શોભા બેટીજીને જે ગુસાઈજીને પ્રશ્ન કર્યો કે મહાપ્રભુજીની નિત્ય લીલા છે. ગુસાઈજી આજ્ઞા કરી મહાપ્રભુજીની નિત્ય લીલા છે. એમને પ્રશ્ન શોભા બેટીજીએ શું કર્યો ગુસાઈજીને કે મહાપ્રભુજીએ શ્રીનાથજીને સવાશેર સખડીનો અન્નકૂટ કર્યો અને ત્યારે ગુસાઈજીએ કીધું તો કે આ વાત સાચી છે અને આપની લીલા જે છે એ નિત્ય છે અને અખંડ છે. એમ આજ્ઞા કરીને મહાપ્રભુજીએ જે સવાશેર સખડીનો અન્નકૂટ જે અરોગાવેલો એ અન્નકૂટના અલૌકિક દર્શન આપે એમને કરાવ્યા. કોને? શોભા બેટી. એટલે આપને પોતાનો એટલે ભક્તિગમ્ય જે સ્વરૂપ જે છે એ આપે બેઠક જેમાં પ્રગટ કર્યું. એટલે એ જે લીલા જે છે પ્રભુની નિત્ય છે
અને એ નિત્ય લીલા હોવાથી એ અખંડ રહે છે, એનો નાશ કોઈ પણ કાળમાં થતો નથી. હવે 11મું નામ આ વાક્યા કરે છે કે ભયાપહ, કે આપ જે છે તે ભક્તોના કાલાદિક જે ભય જે છે એ કાલાદિક તે બધા જે ભયો છે એને આપ દૂર કરે છે. ભયાપહાય નમઃ. અહીંયા આ વાક્યા ટીકાકાર કરે છે કે ભયમ કાલાદિ કૃતમ સર્વમેવાપહરંતિ દૂર કરોતિ ઇત્યર્થઃ ભક્તા નામ ઇતિ શેષમ. ત્યાં આજ્ઞા કરે છે ભક્તોના કાલાદિ જે બધા જે ભયો છે એ કાલાદિ ભયો, કાલાદિ ભયરૂપ જે દોષો છે એને આપ દૂર કરે છે. આપ કે ચક્ષરાદિ નામ કાલાદ્યધીનત્વાत् તત્કૃતઃ પ્રતિબંધ સંભવતિ. અહીંયા આપ આજ્ઞા કરે છે યદ્યપિ ચક્ષુ ઇત્યાદિ જે છે એ કાળના અધીન છે, એથી કાળ એને પ્રતિબંધ કરી શકે છે, પરંતુ મૃત્યુરૂપી જે સ્વરૂપ જે છે એ સર્પ છે. એ સર્પને, સર્પથી જેને ભય થાય છે વહ जीव भगवान की शरण में जाए तो એ ભયથી દૂર થાય છે, એટલે પાર થઈ શકે છે. એટલે મૃત્યુરૂપી જો સર્પ જે છે એ સર્પના ભયથી જે ભગવાનના શરણે જાય છે એ જીવ એ ભયથી મુક્ત થાય છે. ઇત્યાદિ વાક્યો જે છે એ કાળ ભગવાનના અધીન છે અને કાળ જે છે એ ભક્તને ભયભીત કરતો નથી. કાળ જે છે ભક્તોને ભયભૂત કરતો નથી. જે અભક્તો છે, જેને ભગવાનનું શરણ લીધેલું નથી અને ભગવાનના શરણાગત જે રહેલા નથી, એને જ કાળ ભયરૂપ છે. પણ અહીંયા આ આજ્ઞા કરે છે કે બહારનો જે ભય છે એ તો દૂર થઈ શકે છે. કેમ કે જે ભય થાય એને આપણે જાણી શકીએ છીએ, પણ જો અંદરનો જે ભય જે છે એ કેવી રીતે દૂર થાય એને તો આપણે જાણી શકતા નથી. અંદરના ભયને આપણે જાણી શકતા નથી. એ ભયને દૂર કરવાને માટે કેવી રીતે દૂર કરી શકાય અથવા એ કેવી રીતે દૂર એને કરાય, એ પ્રકારનો પ્રશ્ન તો થાય. તો અહીંયા શ્રીમદ ભાગવતના અંદર એકાદશ સ્કંદમાં ભગવાન ઉદ્ધવજી પ્રતિ આપ આજ્ઞા કરે છે કે મામેકમ શરણમાત્માનમ સર્વદેહિનામ યાહિ સર્વાત્મ ભાવેન યાસ્ત્ય જગતોઃ ભયમ. અહીંયા આજ્ઞા કરે છે કે શ્રીમદ ભાગવતના અંદર કે સર્વાત્મ જે ભાવ જે છે એ સર્વાત્મ ભાવ જ એકમાત્ર ભગવાન નો શરણ જે છે એ સ્વીકાર કરે છે અને એ શરણ સ્વીકાર કરીને ભક્ત ભગવાનની કૃપા જે છે એ પ્રાપ્ત કરે છે અને એ ભગવત કૃપા પ્રાપ્ત કરીને એ અભયદાન એને પ્રાપ્ત થાય છે. એટલે ભયથી એટલે એ ભયથી અંતર જે ભય જે છે એ અંદરના ભયને દૂર કરવાને માટે, અભયતા પ્રાપ્ત કરવાને માટે ભગવાનનું શરણ સ્વીકારવું જરૂરી છે. કેમ કે ભગવાનનું જે શરણ જે છે
એ ભગવત કૃપા જે છે એ અભયદાન કરે છે. એટલે ભગવાન એ જીવને ભયથી રહિત બનાવી દે છે અને એ વિશેષ એમની કૃપા છે. એટલે જે એમનું ચરણારવિંદનું ધ્યાન કરે છે એ ચરણારવિંદ જે છે દ્રઢ જેને થઈ જાય છે એને અનન્ય આશ્રય કરવાનું આ વર્ણન કરે છે કે જે ભગવત ચરણારવિંદનું અનન્ય આશ્રય દ્રઢ આશ્રય કરીને જે રહે છે એ જીવો ભયથી રહિત થાય છે. એમ આપણે કહેવાય. વલ્લભાખ્યાનના અંદર ગોપાલદાસજી ગાય છે કે તેને કાલ કર્મ ન બાધે રે યમતે સિર ધનુષ સાધે એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે ત્યાં નહીં પ્રવેશ વિધિ હરનો. એ જે આપનો જે માર્ગ જે છે એ અનન્ય શરણાગતિનો જે ભક્તોનો માર્ગ છે એ કોઈ બી પ્રકારથી કાલથી એ ડરતા નથી. એમને કોઈ પણ જાતનો કર્મ પણ એમને વાદા થતો નથી. એ નિશંક પોતાના નિશંક થઈને એ ભ્રમણ કરે છે ભક્તો. એવી રીતે ભગવાનનું અભય રૂપ જે છે એ ભયથી ભક્તોને દૂર કરે છે. તેથી શ્રી ગુસાઈજી જે છે એમનું નામ શ્રી રઘુનાથજીએ ભયાપહ ભયને દૂર કરનારા એ પ્રકારનું નામ આપ્યા છે. એ શ્રી ગુસાઈજીના શરણમાં જે જાય છે એ જીવો ભયથી મુક્ત થાય છે. હવે અહીંયા એમાં દૃષ્ટાંતો તો ઘણા આપવાના છે પણ સમય એમાં બહુ જોઈએ એટલે એનું વધારે વિસ્તાર હવે આપનું જે 12મું જે નામ જે છે તે આપના આગળના શ્લોકમાં આ વર્ણન કરે છે. અનન્ય ભક્ત હૃદયો દીના નાથૈક સંશ્રય રાજીવ લોચનો રાસ